હે ગણપતિ દાદા, તમે અમારા શિવપુરાણ વાંચી એમાં રીતિ સિદ્ધિ સહિત આખો પરિવાર આચાર્ય જો અમારા દુખિયાઓ જે સાંભળે એ દુખિયાના દુઃખ દૂર કરજો અને કષ્ટમાંથી એનો ઉદ્ધાર કરજો. અમુક તો બહુ બીમાર હોય છે, એ લોકો વાંચે અને સાંભળે તો એને સદગતિ આપજો એ મારી નમ્ર વિનંતી છે. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શ સમસમે, વસુદેવ સુતમ દેવમ, કંસ ચારુનમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ. આપણે આવ્યા છીએ 14મો અધ્યાય, 5 મહાયજ્ઞો, વાર પૂજા વગેરે. અધ્યાય 14મો, 5 મહાયજ્ઞો, વાર પૂજા વગેરે. ઋષિઓ બોલ્યા, હે પ્રભુ, હે સુતજી, 5 મહાયજ્ઞો, અગ્નિ યજ્ઞ, દેવ યજ્ઞ, બ્રહ્મ યજ્ઞ, ગુરુ પૂજન અને બ્રહ્મ તૃપ્તિ કમ વૃદ્ધ અમને તમે કહો. સૂતપુરાણજી બોલ્યા, અગ્નિમાં જે દ્રવ્યો હોમાય તે અગ્નિ અને યજ્ઞ કહેવાય છે. ને બ્રહ્મચર્ય આશ્રમમાં રહેનાર બ્રહ્મચારીઓએ સમિધો લાવી તે વડે અગ્નિ હોમ કરવો જોઈએ. હે બ્રાહ્મણો, તે પહેલા આશ્રમમાં રહેનારાઓએ સમિધો લાવવી, અગ્નિમાં સમિધોનો હોમ, બ્રહ્મચર્ય વ્રત આદિની વિશેષ અજ્ઞાદિ કર્મ છે. છેક ગૃહસ્થાશ્રમ સુધી કરવાનું હોય છે. હે બ્રાહ્મણો, જેમને આત્મામાં અગ્નિનો આરોપ કરેલો હોય છે તેવા વનવાસી વનપ્રસ્થ યોગીઓએ યોગ્ય સમયે હિતકારી અને થોડું પવિત્ર અન્ન જમવું, હિતકારી અને થોડું પવિત્ર અન્ન જમવું એ જ તમને માટે હોમ યજ્ઞ ગણાય છે. એ તમારા માટે હોમ યજ્ઞ ગણાય છે. ગૃહસ્થ બન્યા પછી ગૃહસ્થા અગ્નિનું સ્થાપન કરી ધાતુના કે માટીના કુંડમાં તેને રાખી કાયમ પ્રજ્વલિત રાખવો જોઈએ. રાજાને દેવના વશથી વનપ્રસ્થોએ કોઈક સમય અગ્નિનો ત્યાગ કરવો પડે તે ભય રહે છે. તેથી તેમને પોતાના આત્માના અગ્નિનો આરોપ કરવો તેમને માટે કહેવાયું છે. હે બ્રાહ્મણો, પ્રાત કાળે સૂર્ય નિમિત્તે આપેલી આહુતિને આયુષ્ય વધારનારી સમજવી અને સાંજે અગ્નિ નિમિત્તે આપેલી આહુતિને સંપત્તિ વધારનારી જાણવી અને દિવસે સૂર્યની સ્થાપના હોવાથી અને ઇન્દ્ર આદિ દેવોને ઉદ્દેશી અગ્નિમાં જે હોમ કરે છે તેને અગ્નિ યજ્ઞ કહે છે. દસે પુણ્ય માસ સ્થાલી પાક આદિ યજ્ઞ, દેવ યજ્ઞ જાણવા અને ચોલ સંસ્કાર આદિ કર્મ લૌકિક અગ્નિમાં પ્રતિષ્ઠા પામેલ છે. વેદનો અભ્યાસ કરવો તે બ્રહ્મ યજ્ઞ કહેવાય છે. વેદનો અભ્યાસ કરવો તે બ્રહ્મ અભ્યાસ કહેવાય છે. દેવોને તૃપ્ત કરવા
માટે બ્રાહ્મણોએ બ્રહ્મયજ્ઞ સદા કરવો જોઈએ. આ બ્રહ્મયજ્ઞ નિત્ય કર્મ કર્યા પછી સ્વયંકાળ સુધીમાં થઈ શકે છે, પણ તે પછી થઈ શકે છે નહીં. અને હવે અગ્નિ ન હોય છતાં દેવયજ્ઞ જે રીતે થાય છે તે તમે શ્રદ્ધાને આદર સાથે સાંભળો. સૃષ્ટિના આરંભ કાળે કરુણા સાગર અને સર્વજ્ઞ પ્રભુ મહાદેવે સર્વ લોકોના ઉપકાર અર્થે વારોની કલ્પના કરી છે. સંસારના વેદ અને સર્વજ્ઞ મહાદેવે પ્રથમ સર્વ ઔષધોના પણ ઔષધરૂપ અને આરોગ્ય આપનારો પોતાનો આદિત્ય વાર કહ્યો છે. તે પછી બીજો પ્રભુએ સંપત્તિ વધારનારો પોતાની માયાનો વાર કહ્યો, અને તે પછી પુત્રાદીન જન્મમાં મુશ્કેલી થતા તેનો નાશ કરનાર કુમાર કાર્તિકેયનો ત્રીજો વાર કહ્યો, અને આળસ અને પાપ દૂર કરવા માટે ચોથો વાર કહ્યો. તેને લોકોના હિતની ઈચ્છાથી રક્ષણ કરનાર વિષ્ણુનો વાર કહ્યો છે. તેમજ પુષ્ટિ અને રક્ષા માટે તે વાર બનાવ્યો છે. તે પછી આયુષ્ય આપનારો પાંચમો વાર કહ્યો. તે વારને ત્રણેય લોકની સૃષ્ટિ રચનાર અને આયુષ્યની વૃદ્ધિ કરનાર પરમેષ્ઠી બ્રહ્માજીનો વણ્યો. પછી જગતના આયુષ્યની સિદ્ધિ માટે પ્રભુએ છઠ્ઠો વાર બનાવ્યો છે. સૃષ્ટિના આરંભમાં ત્રણ લોકની વૃદ્ધિ માટે પુણ્ય અને પાપની કલ્પના કરી હતી, અને તેના કરતો ઇન્દ્ર અને યમનો શામનો વાર લોકોને ભોગ આપનાર તથા મૃત્યુને દૂર કરનાર બનાવ્યો છે. આમ પોતાના જ સ્વરૂપો વાળા તથા સુખ દુઃખ સૂચવનાર તે આદિત્ય રવિ આદિ વારોની પ્રથમ કલ્પના કરીને પછી જ્યોતિ વિશ્વકર્મા સ્થાપેલા જે વારોના સ્વામીઓને કલ્પી તે તો પોતપોતાના વારે તે દેવતાઓની જો પૂજા કરી હોય તો પોતપોતાનું ફળ આપનારી થાય છે. તે દેવોને પ્રસન્ન કરવાને 5 કે પ્રતિમામાં અથવા તો અગ્નિમાં કે બ્રાહ્મણના દેહમાં માની તેનું ષોડશોપચારથી પૂજન કરવું. તે 3 વિશેના પૂજનમાં પહેલાના અભાવે ઉત્તરોત્તર શ્રેષ્ઠ હોવાથી છેલ્લું બ્રાહ્મણના દેહમાં જો પૂજન થાય તો તે પણ શ્રેષ્ઠ છે. નેત્રોમાં માથાના અને કોઢના રોગને પણ દૂર કરવા સૂર્યનું પૂજન કરી બ્રાહ્મણોને જમાડવા, અને આમ 1 દિવસ 1 માસ 1 વર્ષ કે 3 વર્ષ સુધી કરવું. અને પ્રારબ્ધ જો પ્રબળ હોય તો રોગ અને ઘડપણ આદિ નાશ પામે છે. ઈષ્ટદેવનો જપ તેમજ વાર આદિના જપ આદિનું ફળ વિદ્યાનો આ રીતે જ કહે છે. પહેલા રવિવાર ખાસ કરી પાપની શાંતિ કરે છે. પહેલા રવિવારે અને તે દિવસે જ સૂર્યદેવનું આ બ્રાહ્મણોનું પૂજન વિશેષ ફળદાયી થાય છે. સમજુ માણસો સોમવારે સંપત્તિ માટે લક્ષ્મી આદિનું પૂજન
કરવું અને પત્નીઓ સહિત બ્રાહ્મણ ને તિવાડા અન્નથી ઘી વાળા અન્નથી જમાડવા અને રોગની શાંતિ માટે મંગળવારે કાલી દેવો આદિનું પૂજન કરવું અને અડદ મગ તથા તુવેર સહિત યજ્ઞ વડે બ્રાહ્મણોને જમાડવા બુધવારે ડાયા માસે દહીં સાથેના અન્નથી વિષ્ણુનું પૂજન કરવું, તેથી પુત્ર મિત્ર અને સ્ત્રી આદિનું સર્વકાળે પોષણ થાય છે. આયુષ્ય ઈચ્છતા ડાયા માસે ગુરુવારે દેવોનું પુષ્ટિ માટે જનોઈ અને વસ્ત્ર દૂધ અને ઘી વડે પૂજા કરવી. ભોગો ઈચ્છનારે શુક્રવારે સાવધાન થઈ દેવોનું પૂજન કરવું અને બ્રાહ્મણોની તૃપ્તિ માટે છૈયે રસ વાળું અન્ન જમાડવું. સ્ત્રીઓને તૃપ્ત કરવા માટે ઉત્તમ વસ્ત્ર આદિ આપવા અને સમજુ માણસે અકાળ મૃત્યુ દૂર કરનાર શનિવારે રુદ્રાદિ દેવોનું પૂજન કરવું અને તલનો હોમ તથા તલનું દાન કરી તલ સહિત અગ્ન વડે બ્રાહ્મણોને જમાડવા અને આ રીતે દેવોનું જે પૂજન કરે છે તે આરોગ્ય આદિ ફળ પામે છે. શુભ ફળ ઈચ્છતા મનુષ્યોએ સાતે વાર શક્તિ પ્રમાણે હંમેશા દેવતાઓનું પૂજન કરવું. ધનવાન માણસોએ ધન વડે અને દરિદ્ર તપ વડે દેવતાઓએ પૂજન કરવું. આ પ્રમાણે શ્રદ્ધા સાથે જે ધર્મ કરે છે તે સ્વર્ગમાં અને અનેક જાતના ભોગો ભોગવી ફરી પૃથ્વી પર તે જન્મે છે અને ધનવાને સર્વકાળે ભોગોની સિદ્ધિ માટે વૃદ્ધો અને લાવી લોક માટે છાયા કરવી, જળાશયો બંધાવવા અને દેવતાઓની પ્રતિષ્ઠા આદિ સર્વધર્મ નો સંગ્રહ સદા કરવો અને જેથી અમુક સમયે પુણ્યનો પરિપાક થવાથી જ્ઞાનની સિદ્ધિ થાય છે. હે બ્રાહ્મણો, જે માણસ આ અધ્યાયને સાંભળે અને વાંચે કે સંભળાવે છે તે દેવયજ્ઞનું ફળ મેળવે છે. સાંભળે છે અને બીજાને સંભળાવે તો દેવયજ્ઞનું ફળ મળે છે. કે સાંભળાવે છે તો તે દેવયજ્ઞનું ફળ મળે છે. અને આપણે અત્યારે 14મો અધ્યાય પૂરો થયો છે. આવતા વખતે 15મો અધ્યાય લેશું. બધા બીમાર હોય એ લોકોને મારી નમ્ર વિનંતી, તમે ખાસ વચાવજો ને ઘરમાં નાના મોટા બાળકો વાંચે અને તમે કામ કરતા હો તો કામ કરતા કરતા સાંભળશો વાંચશો તો તમારા કાનમાં જશે તો તમારા બાળકોને સારા સંસ્કાર આવશે, સારા વિચાર. અને પ્લીઝ મેં નંબર રાખ્યો છે તો મને પ્લીઝ કામ વગર ફોન ના કરતા. હું બાને રાખવા જાઉં છું, બીમાર બાને, તો મારે એને 2-2 કલાકે દેવાનું હોય છે. તમે કામ હોય તો જાહેરાત કરવી હોય તો મને ફોન કરજો. કોઈ બાકી છે ને હું ફ્રી નથી હોતી, બાને રાખવા જાઉં છું એટલે સોરી. બધાને જય શ્રી કૃષ્ણ. બીમાર હોય એ લોકોને ખાસ બચાવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.